પહોંચી, તમારા બધાની ટ્વિંકલ આવી. તમારી સાથે ગીતો ગાવા, સુંદર વાર્તા સંભળાવવા, ઝગમગતા નાના તારલાઓ, ટ્વિંકલ ટ્વિંકલ દોસ્ત આવી. સાથે મળીને ગીતો ગાઈએ, વાર્તાઓ સાંભળીને મજા કરીએ. સાથે મળીને ગીતો ગાઈએ, વાર્તાઓ સાંભળીને મજા કરીએ. લા 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 મંચાડી. નમસ્તે વાલા દોસ્તો, તમારા બધાનું મંચાડીના ચોથા ભાગમાં સ્વાગત છે. તમને બધાને હસાવવાવાળી 4 મનોરંજક વાર્તાઓ અને 3 મજેદાર નવા સરસ ગીતો લઈને આવી ગઈ છું. હવે તો ખુશ છો કે નહીં? હવે આ પહેલી વાર્તા તમે જે જોશો એ લેવાય છે આપણી ભાષા ગુજરાતીમાંથી. ગામમાંથી એક બકરી જંગલમાં પહોંચી અને એની સામે ઊભો તો જંગલનો રાજા સિંહ. જોઈએ સિંહ ડર્યો કે બકરી? એકવાર એક બકરી પોતાનો રસ્તો ભૂલી ગઈ અને જંગલમાં જઈ પહોંચી. જંગલની હરિયાળી જોઈને બકરી એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. વાહ, કેટલું સરસ છે! ઘાસથી ભરેલું છે અને લોકો પણ શું અમને આમ જંગલ જંગલ બોલીને રોજ ડરાવતા રહે છે. ઓહ, હવે મારાથી નહીં ચલાય. ત્યાં જઈને થોડી વાર બેસી જાઉં છું. થોડી વાર પછી એ ગુફાનો માલિક સિંહ ત્યાં આવી પહોંચ્યો. અરે આ શું? મારી ગુફામાં ઘૂસવાની હિંમત થઈ કોની? આ કયું જાનવર છે? આને તો પેલા અહીંયા ક્યારે નથી જોયું. બકરીનું રૂપ જોઈને સિંહને ડર લાગવા લાગ્યો. થોડું સંભાળીને રહેવું પડશે. કોણ છે મારી ગુફામાં? હવે તો મૃત્યુ નિશ્ચિત જ છે. કોઈ ઉપાય વિચારવો પડશે. તું કોણ છે પૂછવા વાળો? પહેલા કોઈએ પણ મારી સાથે આ રીતે વાત નથી કરી. આ કોઈ સીધો સાધો જાનવર નથી લાગતો. હું જંગલનો રાજા છું. હું સિંહ છું. જલ્દીથી મારી ગુફાની બહાર નીકળી જા. અચ્છા, તો તું એ સિંહ છે જે આ જંગલનો પોતાને રાજા કેવડાવે છે? જો તું રાજા છે તો હું પણ એક મહારાણી છું. હું બધા જંગલની મહારાણી છું. હું તારી જ રાહ જોઈ રહી હતી. આટલું સાંભળીને સિંહ ત્યાંથી ભાગી નીકળ્યો. એ સમયે આ બધું એક શિયાળ છુપાઈને જોઈ રહ્યો હતો. વાત શું છે એ જાણવા માટે શિયાળ પણ એની પાછળ ભાગ્યો. રાજાજી, એ સાંભળો જરા. અરે રાજાજી, તમે ક્યાં જાઓ છો? જણાવ તો ખરા. સારું થયું તું મળી ગઈ. શું તે ક્યારે મહારાજાને જોયા છે? મહારાજા? હા, એના જેવો જ એક જાનવર મારી ગુફામાં આવી બેઠો છે. હવે આ જંગલમાં રહેવું સુરક્ષિત નથી. હવે કોઈ બીજા જંગલમાં જવું પડશે જ્યાં કોઈ રાજા ન હોય. આ સિંહને તો અક્કલ નામની કોઈ વસ્તુ છે જ નહીં. બિલકુલ અક્કલનો ઓથમીર છે. પ્રભુ, તમને કોણે ઉલ્લુ બનાવ્યા છે? એ સત્ય શું છે? આવો તમને દેખાડું હું.
પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે ને. પોતે જ જઈને જોઈને આવ, પછી ખબર પડશે. શિયાળ ભાગીને ગુફા પાસે જઈ પહોંચ્યું. 12 પગના નિશાન જોઈને જ શિયાળને સમજાઈ ગયું કે ગુફાની અંદર કોણ છે. પ્રભુ, તમારી ગુફાની અંદર તો એક બકરી છે. હે? અને એ તને કેવી રીતે ખબર પડી? મેં ગામમાં કેટલી બકરીઓને પકડીને ખાધી છે. તમે પૂરી હિંમતથી આગળ વધો અને જો ડર લાગે તો મારી પાછળ છુપાઈ જજો. હું જંગલનો રાજા છું અને એક ફાલતુ જાનવરની પાછળ કેવી રીતે છુપાઈ શકું છું? છે પ્રભુ, આપણા બંનેની પૂંછડી બાંધી દઈએ. જો એ જનાવર આપણને ખાઈ જશે તો પહેલા એને મને ખાવા દો. હવે તો વાંધો નથી ને? બંને પોતાની પૂંછડી બાંધીને ગુફાની સામે આવી ગયા. શિયાળ અને સિંહને સાથે આવતા જોઈને બકરી ડરી ગઈ. એને લાગ્યું આજે તો હવે એનું આવી જ બન્યું. પણ બંનેની પૂંછડી બાંધેલી જોઈને હોશિયાર બકરી પણ સમજી ગઈ કે આ બંનેની કોઈ યુક્તિ છે. અચ્છા, તો આ સિંહ આ શિયાળની હિંમતથી અહીં આવ્યો છે. ચાલ, હમણાં મજા ચખાડું છું. જુઓ મહારાજ, અંદર કોણ છે? દોસ્ત, ક્યારની તારી રાહ જોઈને જ આ જંગલમાં બેઠી છું. સારું થયું તું આ સિંહને પોતાની સાથે જ લઈ આવ્યો. આટલું પૂરતું છે. તે મારી સાથે છેતરપિંડી કરી. તું તો સાચે શિયાળ નીકળ્યો. જ્યારે મેં કહ્યું કે મને એક સિંહને ખાવો છે તો તું એને પોતાની સાથે જ લઈ આવ્યો. તું આળસ કેમ દેખાડે છે? એને ધક્કો મારીને અંદર લઈ આવ, કે પછી હું ત્યાં જાઉં? બસ આટલું સાંભળીને સિંહ ત્યાંથી ચીસો પાડતો ભાગી ગયો. હવે તમને સમજાઈ ગયું હશે કે શિયાળ સાથે પછી શું થયું હશે. બગાડી દીધા. હવેનું ગીત રેલગાડી વિશે છે. કુક્કુ કુક્કુ રેલગાડી, રેલ ઉપર ચાલે રેલગાડી, કોયલો ખાય રેલગાડી, પાણી પીવે રેલગાડી. આ રેલગાડી જૂના જમાનાની છે. આ વાર્તા રેલગાડી વિશે છે. એટલા માટે તમે તમારા મમ્મી પપ્પાને પૂછીને જુઓ. બધા દોસ્તોને એક સાથે તમે તમારા ઘરે બોલાવો અને બધા સાથે મળીને જોઈએ. કુકુ કુકુ રેલગાડી, રેલ ઉપર ચાલે રેલગાડી. કુકુ કુકુ રેલગાડી, રેલ ઉપર ચાલે રેલગાડી, કોલસો ખાય રેલગાડી, પાણી પીએ રેલગાડી. કુકુ કુકુ રેલગાડી, રેલગાડી રેલગાડી, રેલ ઉપર ચાલે રેલગાડી, રેલગાડી રેલગાડી, કોલસો ખાય રેલગાડી, પાણી પીએ રેલગાડી. કુકુ કુકુ રેલગાડી.
હવેની વાર્તા ભારતના ઉત્તર ભાગમાંથી લેવાઈ છે. એક બિચારો માણસ એક ચિત્તાની રક્ષા કરે છે, પણ ચિત્તાને એને ખાવો છે. ત્યારે એક બુદ્ધિમાન શિયાળ આવ્યું. બુદ્ધિમાન શિયાળે શું કર્યું જાણવા ઈચ્છો? ચાલો દોસ્તો, મળીને વાર્તા જોઈએ. એક શિકારીની જાળમાં એક ચિત્તો ફસાઈ ગયો હતો. હા, આને મૂરખ બનાવીને પોતાનો જીવ બચાવી શકું છું. આ શું? એક ચીતા પ્રાર્થના કરી રહ્યો છે. અરે ઓ મનુષ્ય, ભગવાને તમારી માટે એક સંદેશ મોકલાવ્યો છે, સ્વીકાર કરો. હા, ભગવાનનો સંદેશ છે. હા, એક દિવસ મને ભગવાને આવીને કહ્યું કે એક સંત જેવો માણસ જંગલમાં મને શોધતો શોધતો આવશે અને ત્યારે એને મારો સંદેશ આપજે, અને એ સંત જેવો માણસ તું જ છે. અરે, તો એ સંદેશ શું છે? એ જલ્દી જલ્દી તમે મને આપી દો. કહું છું, પણ એ પહેલા તારે આ ખોલીને મને બહાર કાઢવો પડશે. હે? ખોલી આપું? હું આ પિંજરો ખોલીશ તો તમે મને ખાઈ લેશો. ચિત્તાએ પણ બરાબર જીદ પકડી કે જો એ ખોલશે તો જ સંદેશો જણાવશે. આખરે બિચારાએ માણસે એને બહાર કાઢી નાખ્યો. હવે સંદેશ આપો. આજનું મારું ભોજન તમે જ છો, એ સંદેશ મને ભગવાને આપ્યો છે. અરે એ છેતરનાર, તારી રક્ષા કરનારને તું ખાવા માંગીશ મારા ભાઈ. હવે આ બધું બોલીને કોઈ ફાયદો નથી. મને બહુ ભૂખ લાગી રહી છે, એટલે મારે તને ખાવું પડશે. લાખો વાર વિનંતી કર્યા પછી ચિત્તો એક સમજૂતી માટે તૈયાર થઈ ગયો. ઠીક છે, હું 3 લોકોની પાસેથી અભિપ્રાય લઈશ. જો એમાંથી એકે પણ એમ કહ્યું કે હું તને છોડી દઉં, તો હું તને છોડી દઈશ. ચિત્તો અને માણસ એક મીડિયેટરની શોધમાં નીકળી પડ્યા. આ ચીતાને શિકારીના જાળમાંથી બચાવ્યા પછી કહે છે એ મને ખાવા માંગે છે. શું આ ઠીક છે? આમાં પણ ખોટું શું છે? હે, આ માણસો અમારું લોહી પસીનો એક કરી નાખે છે, અમને મારે છે, અમને ફટકારે છે, અને કંઈ પણ બીમારી થઈ તો છોડી દે છે. આવા દુષ્ટ હોય જા માણસો, અને ખાઈ જાઓ. માણસ અને ચિત્તો બંને ફરી બીજા મીડિયેટરની શોધમાં નીકળી પડ્યા. ચીતા એકદમ સાચું જ કહે છે. આ માણસો સાવ નિર્દય હોય છે. એક માણસે મારી પત્નીને મારી નાખી અને એની ચામડી ઉખેડીને બજારમાં વેચી નાખી. આ માણસોને તો ખાઈ જવા જોઈએ. તેઓ પાછા બીજા મીડિયેટરની શોધમાં નીકળી પડ્યા. માણસની વાત સાંભળીને શિયાળને સમસ્યાની ઊંડાઈ સમજમાં આવી. તમારા બંનેની વાત મને સમજાઈ રહી છે. જ્યારે આ માણસ જાળમાં ફસાયો હતો ત્યારે ચિત્તો રસ્તામાં આવી ગયો, એમ જ ને? ના ના, એમ નહોતું. હું હતો એ પાંજરાની અંદર. હા, ઠીક છે. જ્યારે આ માણસ પ્રાર્થના કરતો હતો ત્યારે આંખો ખોલી તો સામે ચિત્તો દેખાયો, એમ જ ને? ના, બિલકુલ નહીં.
હું પ્રાર્થના કરી રહ્યો હતો, સમજાય છે તને? અચ્છા, સારું સારું. તો તું અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યો? શિયાળ એને એવી રીતે પૂછતો રહ્યો જાણે એને કંઈ સમજાતું જ ના હોય. અરે બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે. આટલી વાર સમજાવ્યું તે છતાંય નથી સમજાતું. કાંઈક તો ગડબડ છે. જ્યાં આ ઘટના થઈ ત્યાં મને લઈ જાઓ. હા ચાલો ત્યાં જઈએ. ચિત્તો માણસ અને શિયાળ જ્યાં ઘટના બની હતી ત્યાં પહોંચી ગયા. તો હવે મને દેખાડો કે અહીંયા શું થયું હતું. આને જાળની અંદર જવા દો. તું બહાર કેવી રીતે પ્રાર્થના કરતો હતો એ બતાવ મને. ચાલો કરો એવું. અરે આ મૂરખને કેટલી વાર કહું કે હું હતો પાંજરાની અંદર. એવું કેવી રીતે બને? તમે કેવી રીતે જાળની અંદર ઘૂસી શકો? અરે બુદ્ધિ વગરના, આ જોઈ લે આવી રીતે. હવે સમજાણું કે નહીં? ઠીક છે, તો હવે તમે એ જાળને બંધ કરો અને બતાવો કે તમે એને કેવી રીતે બચાવ્યો. હવે જાલને ખોલી નાખું. અરે ઉલ્લુના સરદાર, તારા જેવા મૂરખને મેં પહેલા ક્યારેય નથી જોયો. જલ્દીથી તારો જીવ બચાવ અને ભાગ અહીંયાથી. આટલું સાંભળીને શિયાળને ધન્યવાદ કહ્યા વગર માણસ ત્યાંથી પોતાનો જીવ બચાવવા ભાગી નીકળ્યો. ચિત્તાભાઈ, હવે તમે પણ આરામથી પ્રાર્થના કરો અહીંયા. એક સમયની વાત છે. એક જગ્યા પર બે દોસ્ત રહેતા હતા. નક્કર માટી અને સૂકું પાંદડું બંને એક સાથે મળીને કાશી ગામે ચાલ્યા. રસ્તામાં ઘણી હવા અને વરસાદ પડવા લાગ્યો. તો ચાલો દોસ્તો, આ વાર્તાને ગાઈને સાંભળીએ આપણે. ચાલો, તૈયાર છો? રક્ષક બન્યું, પાછી યાત્રા એમણે શરૂ કરી. જલ્દીથી સુકુ પણ રક્ષક બન્યું, પાછી યાત્રા એમણે શરૂ કરી. ફરીથી આકાશ કાળું થયું, વરસાદ ને હવાનું જોર વધ્યું.
તમે લગ્નમાં જરૂર ગયા હશો, ત્યાં ખાવાનું પણ ખાયું હશે. પરંતુ શું તમને ખબર છે કે ચિત્તાના લગ્ન કેવા હોય છે? આ વાર્તા ભારતના ઉત્તર પૂર્વની છે. મને ખાતરી છે કે આખી વાર્તા જોયા બાદ તમને આનંદ થશે. એક પંડિત પોતાના ગામ તરફ જવા માટે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. જતી વખતે એક ચિત્તો એની સામે આવી ગયો. પણ ચિત્તાને પંડિત ઉપર દયા આવી ગઈ. પંડિતજી, તમે ક્યાં જઈ રહ્યા છો? બેટા, હું હમણાં જ એક લગ્નમાંથી પાછો આવી રહ્યો છું ત્યાંથી. લગ્ન કહ્યું? આ લગ્ન એટલે શું થાય છે પંડિતજી? એક છોકરો અને છોકરી જ્યારે પોતાનું જીવન એક સાથે વિતાવવાનું નક્કી કરે છે તો એને લગ્ન કહેવાય છે. ઓહો, તો એમ વાત છે. એક વાત કહું પંડિતજી, તો પછી મારે પણ લગ્ન કરવા છે. મારું જીવન બચાવવું હોય તો મારે કોઈ ઉપાય શોધવો જ પડશે. ઠીક છે, તું 2 દિવસ પછી મારા ઘરે આવ. ત્યાં હું તને એક સુંદર માદા ચીતા સાથે મળાવીશ અને તારા લગ્ન કરાવીશ. હા? ગામ પહોંચીને પંડિતે પોતાના ગામવાળાને ભેગા કરીને એક પાંજરું બનાવ્યું અને ચિત્તાની રાહ જોતા જોતા છુપાઈને બેસી ગયો. અરે પંડિતજી, ઓ પંડિતજી, હું આવી ગયો છું. ચિત્તાને જોઈને પંડિતજી ઘરની બહાર નીકળવા માટે તૈયાર જ ના થયા. તું આવી ગયો છે? હું તારા લગ્ન માટે એક મંત્ર વાંચી રહ્યો છું. તું ઊભો રહે. તું ત્યાં પિંજરામાં જઈને દરવાજો બંધ કરીને બેસી જા. આ લગ્નની એક પરંપરા છે. અરે એમાં શું થઈ ગયું? હું હમણાં જઈને ત્યાં બેસું છું પંડિતજી. લગ્ન કરવા માટે આટલું બધું સહન કરવું પડે એ મને નહોતી ખબર. બાપરે! ઓ તારી! વાહ! ઓહ! અરે બચાવો મને! મારે લગ્ન નથી કરવા. બચાવો મને! કોઈ મને બચાવો! લાગે છે આ બિચારાને તરતા નથી આવડતું. ચાલ એને બચાવી લઉં. તે મારો જીવ બચાવ્યો. મારે તારી સાથે જ લગ્ન કરવા છે. તો દેખાય છે તો રૂપાળો. મને પણ મંજૂર છે. હું બહુ ખુશ છું. ખરું કહું તો આ બધું જ પેલા પંડિતજીના મંત્રોને લીધે જ થયું છે. એમણે મને પાંજરાની અંદર બંધ કરીને છોડી દીધો એટલે જ તું મળી શકી. તું ચાલ મારી સાથે. આપણે પંડિતજીના આશીર્વાદ લેવા જઈએ. પંડિતજી, ઓ પંડિતજી! અરે, આ ચીતા મર્યો નહીં? નક્કી મને મારવા માટે હજુ એક ચીતાને સાથે લઈને આવ્યો હશે. હું શું કરું? પંડિતજી, પંડિતજી!
જલ્દી બહાર તો આવો. આપના આશીર્વાદને લીધે તો મને મારી જીવન સાથી મળી શકી. જુઓ, હું એને મારી સાથે અહીં લઈને આવ્યો છું. અમને આપના આશીર્વાદ જોઈએ છે. આજે મારી તબિયત બહુ ખરાબ છે. હું તમને બંનેને મારા આશીર્વાદ આપી રહ્યો છું. ભેટ ત્યાં રાખી દો, હું પછી ત્યાંથી લઈ લઈશ. ભગવાને બચાવી લીધો. મારી ઉપર એક બહુ મોટી મુશ્કેલી આવી પડી હતી. હવે પછીનું ગીત એક હાથી ઉપર છે. એક દિવસ એક ગામનો ટેલર એક હાથીને રોજ કેળું આપ્યા કરતો હતો. પછી બંને ઘણા સારા દોસ્ત બની ગયા. પછી એક દિવસ હાથીને એણે મૂરખ બનાવ્યો. ચાલો સાંભળીએ. એક ગામમાં રહેતો હતો એક હાથી, ઘણો ચાલાક ઘણો ઉત્સાહી એક હાથી. એક ગામમાં રહેતો હતો એક હાથી, ઘણો ચાલાક ઘણો ઉત્સાહી એક હાથી. નદીમાં જઈને તરતો હતો એ ભોળો હાથી, કાળો કાળો ને અતિ નટખટ એ હાથી. એક ગામમાં રહેતો હતો એક હાથી, ઘણો ચાલાક ઘણો ઉત્સાહી એક હાથી. નદીમાંથી નાઈને પાછા ફરતી વખતે દરજીની દુકાન પાસે ઊભો રહી જાય. નદીમાંથી નાઈને પાછા ફરતી વખતે દરજીની દુકાન પાસે ઊભો રહી જાય. દરજી એને આપે છે રોજ એક કેળું, કેળું ખાઈને મજા કરવા પાછો નાય છે. એક ગામમાં રહેતો હતો એક હાથી, ઘણો ચાલાક ઘણો ઉત્સાહી એક હાથી. એક દિવસ હાથી પેલા દરજી પાસે ગયો. કેળું ખાવા માટે એણે સૂંઢ હલાવી. એક દિવસ હાથી પેલા દરજી પાસે ગયો. કેળું ખાવા માટે એણે સૂંઢ હલાવી. દરજીએ એને સૂંઢમાં સૂઈ મારી. હાથીને મૂર્ખ બનાવીને હસવા લાગ્યો. નાઈને પાછા ફરતી વખતે એ હાથીએ પોતાની સૂંઢમાં નદીનું પાણી ભરી દીધું. નાઈને પાછા ફરતી વખતે એ હાથીએ પોતાની સૂંઢમાં નદીનું પાણી ભરી દીધું. દરજી પાસે જઈને એણે પાણી ઉડાડ્યું. દરજીને એના કુકર્મની સજા મળી ગઈ. એક ગામમાં રહેતો હતો એક હાથી, ઘણો ચાલાક ઘણો ઉત્સાહી એક હાથી.
હવેની આ વાર્તા કેરળ પ્રદેશની છે. છોટું અને ચુટકી. એમણે એક દિવસ કચોરી બનાવી. ખબર છે એમના હાથનો લાડુ ખાવા કોણ આવ્યું? નથી ખબર ને? અરે એ તો ચિત્તો. અરે ચિત્તો પણ ક્યારે લાડુ ખાય છે કે? ચાલો જોઈએ. એક સમયે એક ગામમાં ઊંચાઈમાં ઓછા હોય એવા પતિ પત્ની રહેતા હતા, છોટું અને ચુટકી. છોટું બહુ જ આળસુ હતો અને છુટકી હંમેશા ભૂખી જ રહેતી હતી. એક દિવસ સવારે જ્યારે ચુટકી ઊંઘમાંથી ઉઠી ત્યારે એને પાડોશીના ઘરેથી મજેદાર કચોરીની સુગંધ આવી. હે ઉપરવાળા, મારા નસીબમાં તો બસ આ સુગંધ સૂંઘવાનું જ લખ્યું છે. સાંભળ, એમને કચોરી બનાવવા દો. બની જાય ત્યારબાદ આપણે બંને ત્યાં જઈશું. આપણને 2 કચોરી તો મળી જ જશે. હે ઉપરવાળા, બસ 2 જ કચોરીઓ મને નથી જોતી. મને એમાં જરાય સંતોષ નહીં થાય. કચોરી બનાવતા તો મને પણ આવડે છે. કેવી રીતે? હું આપણા ઘરમાં બધી સામગ્રીઓ લઈ આવું છું. તમે જંગલમાં જઈને લાકડીઓ કાપી આવો. તું પેલા સામાન લઈને આવ, પછી આપણે બંને સાથે જઈશું ત્યાં. એ પછી ચુટકી પોતાના ઘરે જઈને કચોરીને માટે તેલ, લોટ, બટેટા બધું જ લઈ આવી. છોટું ચુટકીને લઈને જંગલમાં લાકડા કાપવા માટે નીકળી પડ્યો. બંને જણે નાની નાની લાકડીઓ વીણીને એક ગઠરી બાંધી લીધી. આ તું પકડી લે. આટલી લાકડીઓમાંથી તો હું 100 કચોરીઓ બનાવી દઈશ. કચોરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે. પણ હવે એક સવાલ છે, છોટુના માથા પર લાકડીઓ કોણ રાખશે? અરે બાપરે, બચાવો! અરે ગભરાઓ નહીં, તમે લોકોએ જે કહ્યું એ મેં સાંભળી લીધું. લાકડીઓ ઉપાડવામાં હું તમારી મદદ કરીશ, પણ મને 10 કચોરી ખવડાવવી પડશે. ચાલશે? છોટી અને ચુટકી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો. એ બંને ચિત્તાની વાત માની ગયા. ચુટકી ઘરે જઈને કચોરીઓ બનાવવા લાગી. બધી જ સામગ્રી ભેગી કરી અને ચુટકી મસાલેદાર મજેદાર કચોરી બનાવવા લાગી અને એણે 16 કચોરીઓ બનાવી. આમાંથી 10 ચીતા માટે અને એના પછી બાકીના 6 આપણા માટે. એમાંથી 3 મારા અને 3 તારા માટે. બસ 3? અરે હજી 2 ખાઓ ને. જુઓ ને કેટલી સ્વાદિષ્ટ છે. પેલા ચિત્તાએ થોડી આ બનાવી છે. પોતાના ભાગની કચોરી ખાધા પછી છોટું અને ચુટકીની નજર ચિત્તાની જે બાકીની કચોરી પડી હતી એના ઉપર પણ પડી. ચિત્તાએ તો બસ લાકડી પકડવામાં મદદ કરી છે. એના માટે 2 જ પૂરતી છે. સારું, તો એટલું તો ચાલશે. હવે 2 કચોરી બાકી છે. પેલા ચિત્તા માટે પૂરતી છે. પણ ચુટકીએ છોટુની નજર ના પડે એ રીતે એક કચોરી પોતાના મોંમાં નાખી દીધી અને છોટું પણ ચુટકીની નજરમાં ના આવે એ રીતે એક કચોરી ખાઈ ગયો. રાતનો સમય થઈ ગયો. હવે છોટું અને ચુટકીને ગભરામણ થવા લાગી કે ચિત્તો આવશે તો હવે શું થશે. હે, તું જરાય ડરીશ નહીં. ચીતાને આપણે ભગાવી દઈશું. જેવી રાત થઈ એવો ચિત્તો આવી ગયો. અરે ઓ, અહીં તો કોઈ નથી. ક્યાં છે મારી કચોરી? બહાર નીકળો. મને મૂર્ખ બનાવીને અંદર બેઠા છો.
હમણાં દેખાડું છું તમને. અરે બાપ રે! અરે અહંકારીઓ, ઘરની ઉપર છુપાઈને બેઠા છો. અરે પાણી, પાણી, મારાથી હવે નહીં થાય. અરે બાપરે, સાપ! ચીટકી, આપણી ચાલ ચાલી ગઈ છે. ચીતા કૂવામાં પડી ગયો છે. કૂવામાં ચિત્તાને જોવા માટે છોટુ અને ચૂટકી ત્યાંથી ભાગ્યા. પણ ભાગતા ભાગતા બંને જણ જેવા કૂવા પાસે પહોંચ્યા એવા ઢોળાયેલા તેલના કારણે એ લોકો કૂવામાં પડી ગયા. બચાવો! કોઈ બચાવો! જોયું, પોતે ખોદેલા ખાડામાં પોતે જ પડી ગયા. દોસ્તો, તમને અમારી વાર્તાઓ અને ગીતો પસંદ આવ્યા કે નહીં? હજી વધુ ગીતો અને વાર્તાઓ સાથે હું ફરીથી આવીશ. ગુડ બાય.